નમસ્કાર મિત્રો, જય ઠાકર, જય ગૌ માતા, જય દ્વારકાધીશ। જેમ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 3-4 દિવસથી લખતરના માથે અને એના આજુબાજુના સીમાડે મેઘરાજે મન મૂકીને વરસ્યો છે। ચારેય કોર પાણી થઈ ગયું છે, રસ્તાઓ જળબંબાકાર છે। પણ વિચાર તો કરો, આવી વિકટ પરિસ્થિતિમાં સૌથી વધુ તકલીફ કોને પડે છે? જે માણસ છે તે તો બોલીને માગી લે છે કે ભાઈ મને ભૂખ લાગી છે, પણ પેલા અબોલ જીવનું શું? રખડતા ઢોર, કૂતરા, તળાવની માછલીઓ એ કોની પાસે જઈને પેટીયું માગે બાપ? એ તો બસ આશાભરી નજર રાખીને આપણી સામે જોતા રહે છે। ત્યારે જ સાચો ધર્મ, માણસાઈનો ધર્મ જાગે છે બાપ। આજે રવિવારનો દિવસ છે, સત્યપ્રેમ કરુણા ટ્રસ્ટના અમારા ભાઈ બંધુઓ, વીરાઓ ખભે ખભો મિલાવીને વરસાદની પરવા કર્યા વિના આ અબોલ જીવની વેદનાને જાણીને પાણીની અંદર રસ્તા વચ્ચે ઉતરીને 800 કિલો ખોળ આપણા રખડતા ઢોર ને ધરાઈને ખવડાવ્યો છે, કૂતરાઓને પ્રેમથી ગાંઠિયા ખવડાવ્યા છે।